પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વડપગ ખાતે વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ। માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી CDHO તેમજ માનનીય RCHOની સૂચનાથી અને તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર HR ઠાકોર THOના યોગ્ય માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર PHC વડપગના મેડિકલ ઓફિસર ડોક્ટર કિરીટ પરમારના સીધા સંકલનમાં રહી વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ વર્લ્ડ મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ડોક્ટર નિકિતા પુરાણીયા દ્વારા કિશોરીઓ અને મહિલાઓમાં માસિક ધર્મ માસિક ચક્ર દરમિયાન રાખવી પડતી જરૂરી સ્વચ્છતા અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાની સમજણ આપવામાં આવેલ। કિશોરીઓને માસિક ધર્મ એક સદંતર કુદરતી પ્રક્રિયા છે તે સમજાવી તે દરમિયાન શારીરિક સ્વચ્છતા ન રાખવાથી થતા ચેપ ઇન્ફેક્શન અને રોગો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। સમાજમાં માસિક ધર્મને લઈ પ્રવૃત્તિ અંધશ્રદ્ધા કુરિવાજો ખોટી માન્યતાઓ દૂર કરી વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા પ્રેરિત કરવામાં આવ્યા હતા। સેનિટરી પેડ્સનું વિતરણ કાર્યક્રમમાં હાજર તમામ કિશોરીઓ અને મહિલાઓને સેનિટરી પેડ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તેનો યોગ્ય નિકાલ કેવી રીતે કરવો તેની સમજણ પણ આપવામાં આવી। આ કાર્યક્રમનું સંચાલન ડોક્ટર શ્રેયાબેન તેમજ મહેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું અને પ્રોગ્રામને સફળ બનાવવામાં આવ્યો હતો। અહેવાલ ગોપાલ કે પૂજારા। માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી RCHO સાહેબ શ્રી તેમજ તાલુકા આરોગ્ય અધિકારી સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વડપગ ખાતે 28 મે અંતર્ગત મેન્સ્ટ્રુએશન હાઇજીન ડે અંતર્ગત આજે ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણીમાં આસપાસની તમામ કિશોરીઓને બોલાવી અને માસિક ધર્મની સ્વચ્છતા વિશે જણાવવામાં આવ્યું હતું અને તેમને મૂંઝવતા પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા હતા તેમજ માસિક ધર્મ વિશેની જે ગેરમાન્યતાઓ છે તેના કોઈ સાયન્ટિફિક રીઝન નથી એ પણ સમજાવવામાં આવ્યું હતું અને માસિક ધર્મ દરમિયાન કેવી સ્વચ્છતા રાખવી, કેવી પ્રોડક્ટ યુઝ કરવી, એને ડિસ્પોઝ કેવી રીતે કરવી, તમામ માહિતી આપવામાં આવી હતી।